દેગામ તાલુકાના હરસોલી ગામે હરસોલી બારડોલી વચ્ચે આવેલી મેશ્વા નદીમાં 19 કરોડના ખર્ચે નવા પુલનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું। ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના હરસોલી ગામે છેલ્લા ઘણા સમયથી મેશ્વા નદીમાં પુલ નહીં હોવાથી દૂર દૂરથી આવતા વાહન ચાલકો ભારે પરેશાની ભોગવતા હતા। તેથી હરસોલીના બારડોલી કોઠી વાસણા રાઠોડના ગ્રામજનોએ આ બાબતે ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણે રજૂઆત કરતા ધારાસભ્ય સરકારમાં રજૂઆત કરીને પુલની મંજૂરીની મેર મારી દીધી, જેથી આજે આ નવીન પુલનું ખાતમુહૂર્ત બલરાજસિંહના હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે દેગામ તાલુકા પ્રમુખ અશોકભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ કેતન પટેલ અને દેગામ નાયબ તાલુકા વિકાસ અધિકારી કનુભાઈ પટેલને હરસોલીના તથા બારડોલી, હિંગરાજની, મુવાડી, કોઠી અને વાસણ રાઠોડના તમામ આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને તે પ્રાગટ્ય કરીને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। શું આજે મેશ્વા નદી કિનારે આજે આ ઉદ્ઘાટન છે, તો માનનીય બલરાજસિંહ ધારાસભ્યશ્રી આપ શું કહેવા માગી રહ્યા છો? હરસોલી મેશ્વો નદી કિનારે બારડોલી, વાસણા રાઠોડ અને છેક ચાંબલાના ગામોને જોડતો આ બ્રિજ લગભગ 19 કરોડના ખર્ચે બનવા જઈ રહ્યો છે। આજુબાજુના ગામડાઓની જેવા કે હરસોલી, બારડોલી કે વાસણા રાઠોડ આગળ ચોબલા ડેમ આ લોકોની બહુ માગણી હતી કે એમને લગભગ 18થી 19 કિલોમીટર અંતરે ફરીને જવું પડતું, એ હવે બિલકુલ તાલુકા પ્લેસ પર જવાનો સુગમ રસ્તો બનશે। શું નામ છે આપનું? બલરાજસિંહ ચૌહાણ।